અને નવસારીની હાલની પરિસ્થિતિ શું? તો નવસારીમાં પાણી ઓસરતા મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમ પહોંચી હતી। 50 સફાઈ કર્મચારીઓએ 2 જેસીબી મશીન દ્વારા કામગીરી શરૂ કરી। પૂરગ્રસ્ત મિથિલા નગરીમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી। મિથિલા નગરીમાં 8 થી 9 ફૂટ સુધી પૂરના પાણી ભરાયા હતા। રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે। ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળ્યો। નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં જ્યાં ગત રોજ 8 થી 9 ફૂટ જેટલા જે પૂરના પાણી ફરી વળ્યા હતા તે વિસ્તારમાં પણ હાલ પાણી સંપૂર્ણ રીતે ઓસરી ચૂક્યા છે અને નગરપાલિકા તંત્ર દ્વારા જે તે પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર આ પ્રમાણે દવાનો છંટકાવ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે। તો સાથે જ જે ઘરો અને જે ઔદ્યોગિક એકમોમાં પાણી ભરાયા હતા ત્યાં જે સાફ સફાઈ પણ છે તે હાલ કરવામાં આવી રહી છે। રોગચાળો ન વકરે તે માટે નવસારી નગરપાલિકા તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર આ પ્રમાણે દવાનો છંટકાવ છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। યુદ્ધના ધોરણે આ કામગીરી છે તે આરંભી દેવામાં આવી છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખાસ આરોગ્યલક્ષી ટીમો છે તે ટીમોની મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે નવસારીના મિથિલા નગરી વિસ્તાર છે અને આ મિથિલા નગરી વિસ્તારની અંદર ગત રોજ 8 થી 9 ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને આ પાણી ભરાવાના કારણે અહીં જે ઘરો છે તે પાણીમાં ગરકાવ થયા હતા। ખાસ કરીને અહીં જે મિથિલા નગરીમાં ભરાયેલા પાણીની વચ્ચે જે ખાસ એક મહિલાનું પણ મોત નીપજ્યું હતું, ત્યારે હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે દવાનો છંટકાવ ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે, કારણ કે કાદવ કિચડ છે તે જમાવડો થયો છે અને રોગચાળો ન વકરે તે માટે જે પ્રયત્ન છે તે તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે। લોકોના ઘરો છે તે પાણીમાં ગરક થયા હતા, ત્યારે હાલ ઘરોની પણ શું પરિસ્થિતિ છે આપણે જાણવાનો પ્રયાસ કરીશું। નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। જે અનાજ છે એ અનાજ પણ સંપૂર્ણ રીતે જે પૂરના પાણીમાં પલળી ચૂક્યું છે અને આ પ્રમાણે જે નુકસાની અને જે નુકસાન છે તે લોકોએ સહન કરવું પડી રહ્યું છે। જોઈ શકાય છે કે ઘરમાં જે અનાજ સંગ્રહ કરી રાખવામાં આવ્યું હતું એ અનાજ છે તે સંપૂર્ણ પાણીમાં પલળી જવાના કારણે હાલ અનાજ હવે ઉપયોગમાં લઈ શકાય તેવી કોઈ સ્થિતિ હાલ જોવા નથી મળી રહી। ઘરમાં જવાનો પ્રયાસ કરીશું કે ઘરમાં પણ આ પ્રમાણે સ્થિતિ આપ જોઈ શકો છો કે સંપૂર્ણ જે ઘરની અંદર કાદવ કિચડ છે તે હાલ જોવા મળી રહ્યો છે। ઘરની સાફ સફાઈ તો કરવામાં આવી રહી છે, પરંતુ સામાન છે તે હાલ પલળી ચૂક્યો છે, એટલે ક્યાંક નુકસાની પણ લોકોને છે તે વેઠવી પડી રહી છે। પૂરની સ્થિતિ હાલ થાળે પડી ચૂકી છે અને લોકોએ રાહત અનુભવી છે, પરંતુ જે સામાન્યથી ગરીબ વર્ગના લોકોને જે નુકસાન થયું છે તે નુકસાનના દ્રશ્ય આપના સમક્ષ છે તે હાલ બતાવી રહ્યા છે। ઘરોની અંદર પાણી ભરાયા હતા, સર્વ સામાન લોકોએ ઉપર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોને જે સમય ન મળતા જે સામાન છે તે ઘર વખરીનો પાણીમાં ગરકાવ થયો હતો, ત્યારે લોકોની થયેલ નુકસાનીનો આંકડો પણ આંકી શકાય તેમ નથી, કારણ કે નવસારી સમગ્ર છે તે જળમગ્ન થયું હતું। જળબંબાકારની સ્થિતિ વચ્ચે લોકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। બીજા દ્રશ્ય બતાવવા માંગીશ કે નજીકમાં જ જે અન્ય સોસાયટી આવેલ છે કે આ સોસાયટીઓમાં જે ઘર વખરીનો અન્ય સામાન પણ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ છે અને આ પ્રમાણે લોકોને ભારે હાલાકીમાંથી પસાર તો થવું પડ્યું, પરંતુ તેની સાથે નુકસાની પણ વેઠવાનો છે તે વારો આવ્યો છે। નવસારી મિથિલા નગરીના આ દ્રશ્ય છે અને હાલ તંત્ર તરફથી આ વિસ્તારમાં પણ રાહત કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી।